આમ આદમી પાર્ટીએ સુરતના ઉત્તરાયણ રેલવે સ્ટેશન નજીક મનીષા ગરનાળા પાસે ગુડ્સ ટ્રેનની બોગીમાંથી બારોબાર સરકારી અનાજ ચોરી કરવાનું કૌભાંડ પકડી પાડ્યું છે, જેને લઈ શહેરભરમાં રાજકીય માહોલ ગરમાયો। મકર સંક્રાંતિના દિવસે આમ આદમી પાર્ટીના નેતાઓને રેલવેના ડબ્બામાંથી સરકારી અનાજ બારોબાર ચોરી કરવાનું મોટું કૌભાંડ પકડી પાડ્યું હતું। આમ આદમી પાર્ટીના સુરત શહેર ઉપપ્રમુખ કેપી પાનસુરિયા, વોર્ડ નંબર 2ના સહપ્રભારી અશોકભાઈ બલર, વોર્ડ નંબર 1ના પ્રભારી પ્રફુલ્લ રાસડિયાના ધ્યાનમાં આવ્યું કે સુરતના ઉત્તરાયણ રેલવે સ્ટેશન નજીક મનીષા ગરનાળા પાસે ગુડ્સ ટ્રેનની બોગીમાંથી બારોબાર સરકારી અનાજ ચોરી કરવાની ઘટના ઘટી રહી છે, જે બાબતે તેમણે આમ આદમી પાર્ટી સુરત લોકસભા ઇન્ચાર્જ રજનીકાંત વાઘાણીનો સંપર્ક કરતા તમામ ઘટના સ્થળે પહોંચ્યા। સ્થળ પર જઈને જોતા માલુમ પડ્યું કે ગુડ્સ ટ્રેનના લગભગ દરેક ડબ્બા પર વ્યવસ્થિત સીલ મારેલું છે। પુરવઠા વિભાગનો સિક્કો પણ છે, પણ જે ડબ્બામાંથી ચોરી થયાનું ધ્યાનમાં આવ્યું છે ત્યાં સીલ પણ સૂતળીની દોરીથી મારેલું હતું। મતલબ કે સુનિયોજિત રીતે આ સીલ આસાનીથી તોડી શકાય, ચોરીની ઘટનાને અંજામ આપી શકાય તે રીતનું હતું। ડબ્બાની બાજુમાં નીચેની જગ્યાએ ખોદેલા ખાડામાં આશરે 15 થી 20 અનાજની બોરીઓ નાખેલી અને બિનવારસી હાલતમાં પડેલી હતી। નિયત કરેલી ફિક્સ જગ્યા પર જ ટ્રેન રોકવામાં આવતી। ડબ્બામાંથી ચોખા અને અનાજની બોરીઓ નીચે ખાડામાં ફેંકવામાં આવતી હોવાનું સ્પષ્ટ દેખાઈ આવ્યું છે। સુનિયોજિત અનાજ ચોરીનું કાવતરું કહી શકાય તો અંગે આમ આદમી પાર્ટી સુરત લોકસભા ઇન્ચાર્જ રજનીકાંત વાઘાણીએ જણાવ્યું હતું। ગરીબોના મુખનું અનાજ લૂંટવી એક ગંભીર ઘટના મનીષા ગરનાળા પાસે આવેલા રેલવે ટ્રેક નજીક પ્રકાશમાં આવી છે। અજાણ્યા વ્યક્તિઓ દ્વારા રેલવે ટ્રેક પાસે આશરે 15 થી 20 બોરા જેટલું અનાજ ગેરકાયદેસર રીતે ઉતારવામાં આવ્યું છે। પ્રાથમિક તપાસમાં સમગ્ર ઘટનાના મોટા માફિયાઓની સંડોવણી હોવાની શક્યતા દેખાઈ રહી છે, તેમજ આ પ્રકારની ગેરરીતિ ઘણા વર્ષોથી ચાલતી હોવાની શંકા છે। કેપી પાનસુરિયા, અશોક બલર અને પ્રફુલ્લ પાનસેરિયા જેવા જાગૃત નાગરિકોની સતર્કતા કારણે ગરીબોના હકનું અનાજ માફિયા પાસેથી પકડી પાડવામાં આવ્યું। તરત જ રેલવે પોલીસને જાણ કરવામાં આવી। હાલ રેલવે પોલીસ દ્વારા સ્થળ પર પહોંચી યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ સામેની સોસાયટી એટલે કે સુરત શહેરમાં ઉત્તરાયણ પોલીસ સ્ટેશન, ઉત્તરાયણ રેલવે સ્ટેશનનો જે વિસ્તાર છે એ ઉત્તરાયણ રેલવે સ્ટેશનથી બરાબર નજીકમાં સામે જે સોસાયટી છે, રેસિડન્ટ સોસાયટી, એમાં રહેતા લોકો આજે ઉત્તરાયણના દિવસે એમના ધાબા ઉપર પતંગ ચગાવતા હતા ફેમિલી સાથે। તો કોઈકનું ધ્યાન પડ્યું કે આજે ટ્રેન ઊભી છે, ટ્રેનમાં કોઈ દરવાજો તોડે છે, સીલ ખોલે છે અને એમાંથી માલ લે છે। એમણે વિડીયો ઉતાર્યો। અમારા કેપીભાઈને, અમારા બલર સાહેબને, અશોકભાઈને બધાને જાણ કરી। અહીંયા સોસાયટીના જાગૃત લોકો પણ અહીંયા હાજર છે। એમણે અમને જાણ કરતા અમે તાત્કાલ પહોંચ્યા। અમારા સાથી મિત્ર પ્રફુલ્લભાઈ રાછડિયા પણ અહીંયા આવ્યા છે। અને જેમ કેપીભાઈએ કહ્યું કે અહીંયા જે આ જે લોખંડના પાટા મૂક્યા છે એ એટલા વ્યવસ્થિત રીતે ગોઠવેલા છે કે આજની માટે આ ચોરી નથી। આમ આદમી પાર્ટી આજે આ ચોરી જે થાય છે એનો જે પર્દાફાશ કર્યો છે, અહીંયાના સ્થાનિક લોકોએ અમને ફોન કરીને બોલાવ્યા। તો અમે એ કહેવા માંગીએ છીએ પહેલી ચોરી નથી। હમણાં મને એક અલ્ટ્રાટેકનું પણ એક સીલ મળ્યું હતું। ભાઈ આ તો રેલવે ટ્રેક છે, અહીંયા કેમ કોઈ સીલ હોવા જોઈએ? સીલ તો અહીંયા મારેલા હોય। ગાડી કોઈ સ્ટેશનથી ઉપડે, એ ચાહે સુરત ઊભી રહે, એ ચાહે વલસાડ ઊભી રહે, નવસારી ઊભી રહે, જ્યાં ઊભી રહે ત્યાં, તો સીલ તો ત્યાં હોવા જોઈએ। અહીંયા વચ્ચે સીલનું શું કામ છે? પણ જે દરવાજા ઉપર સીલ મારેલા હોય એ સીલને કાપી નાખવામાં આવે અને આવી રીતે અનાજ બારોબાર ચોરી કરી લેવામાં આવે। તો મારું એ કહેવાનું છે કે શું આ સીલ તૂટી જાય છે અથવા તો સીલ હલકા હોય તો એ શું સરકારના માણસોને ન ખબર હોય? સરકારના માણસને બધી ખબર છે, પોલીસના લોકોને ખબર છે, ટ્રેનના ગાર્ડને ખબર છે, ટ્રેનના ડ્રાઈવરને ખબર છે। આ આખી જે ઘટના બની છે આની અંદર ઉપરના મોટા મગરમચ્છથી લઈને નાની માછલીઓ સુધીના તમામ વ્યક્તિ આમાં સામેલ છે, બધાને ખબર છે। એટલે મારી આ વિડીયો જોનારા તમામ મિત્રોને વિનંતી છે કે આ જે તમારા અને મારા નસીબમાં જે રાશનનું અનાજ છે, આ અનાજ છે ચોખા, આ ગરીબોના પેટમાં જવા જોઈએ। આ માફિયાઓ આ અનાજ બારોબાર વેચી અને બંગલા બનાવે છે। ભાજપના લોકો મોટા હાથી જેવા થઈ ગયા, પાડા જેવા થયા છે। જાગો મિત્રો, એ મારી વિનંતી છે
અમારા મિત્ર અશોકભાઈ બલર પણ છે. અશોકભાઈ એમની વાત રજૂ કરશે. અશોકભાઈ, આજે જ્યારે ઉત્તરાયણનો પર્વ છે, લોકો પોતાના ધાબા ઉપર આ પર્વ ઉજવી રહ્યા હતા પતંગ ચગાવીને, ત્યારે અમારા જાગૃત નાગરિકો, અમારા મિત્રો જે અહીંયા સામે જ રહે છે રાધેની અંદર, એનો બપોરે 1 વાગ્યા મારી ઉપર ફોન આવ્યો કે અશોકભાઈ તમે ક્યાં છો? મેં કીધું ઘેરે છો. એ કે સામે રેલવે ગાડી જે માલગાડી આવી છે તેની અંદરથી ચોખાના કટ્ટા 15 ચોખાના કટ્ટા અમે ભાળીએ એમ બહાર ફગાવે છે. અમે વિડીયો ઉતાર્યો છે. એટલે મેં એને કીધું કાંઈ નહીં, તમે વિડીયો ઉતારી લીધો છે, તમે ફટાફટ ત્યાં સ્થળ ઉપર જાઓ અને ગાડી ઊભી રહે અથવા ન ઊભી રહે તો તમે રોકો એને. અને ત્યાં અમે આવીએ છીએ. એટલે મેં ત્યાં તરત ત્યાંથી નીકળી અને અમારા પાર્ટીના દરેક મિત્રો રજનીભાઈ વાઘાણી, કેપીભાઈ પાનસુરિયા, પ્રફુલભાઈ, આ બધાને કોન્ટેક્ટ કરી અને બોલાવ્યા અને અહીંયા આવી અને પોલીસને પણ ફોન કર્યો. ત્યારે પોલીસે એવો જે જવાબ આપ્યો ને એ પણ સાંભળીને આપણને એમ થાય કે આ લોકો આપણી સેવા માટે છે કે આ લોકો જે લૂંટનારાઓ છે એની સેવા કરે છે. કારણ કે 139માં જ્યારે રેલવેને ફોન કર્યો એના જાગૃત નાગરિકોએ, તો જે આરપીએફના પોલીસ આવ્યા એણે એવું કીધું કે ભાઈ તમારે 139માં ક્યાં માટે ફોન કરવાનો હતો? તમારે મને કહેવાનું હતું ભાઈ, તમને ફોન કરીને જાણકારી આપીએ છીએ કે જેથી કરીને તમે સ્થળ ઉપર આવો અને આને પકડો. પરંતુ એણે એવું કીધું કે સ્ટેશને આવો તમે. તો જો સ્ટેશને એ લોકો જાય તો એની પહેલાં તો અહીંથી આ લોકો લઈને વયા જાય. એને કારણે આ જાગૃત નાગરિકોને કારણે આજે આ 15 કટ્ટા અહીંયા પકડાણા છે. અને અહીંયા આ પહેલી વખત નથી, અવારનવાર આ ઘટનાઓ અહીંયા ઘટે છે. કારણ કે અહીંયા આગળના ચોખા પણ પીડ્યા છે. તો આ વિડીયો આપણા ગૃહમંત્રી સુધી પહોંચાડો કે જે અમથાક એમ કહે છે કે આપણે ગરીબોને ન્યાય આપીએ છીએ. તો આ ગરીબોનું જ અનાજ છે, એને મળવા પાત્ર હતું એ અત્યારે ક્યાંક આવડા અનાજ માફિયાઓ લઈ જાય છે. એટલે આવો કૌભાંડ બંધ થાય અને ગરીબોને પૂરેપૂરું અનાજ મળી રહે. અને અત્યારે 3 વાગ્યા છે, 1 વાગ્યાની ઘટના ઘટી છે, હજી પણ કોસંબાથી પોલીસ અહીંયા પહોંચી નથી 2 કલાક થવા છતાં પણ. તો આ કઈ રીતની સુરક્ષામાં છે આપણા, એક સવાલ છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.